જય જવાન જય કિસાન। તો મિત્રો મેં તમને થોડાક દી પહેલાં આપણા વિડીયોમાં તમે જોયું હતું કે આપણું ટેરેસ ઉપર ડ્રેગન, તો એની સાથે મેં તમને એક ક્રિષ્ના ફળ એટલે કે પેશન ફ્રૂટનો વેલો બતાવ્યો હતો। તો અત્યારે એમાં હવે ફ્રૂટ બધા કમ્પ્લીટ ઘણા તૈયાર થઈ ગયા છે, હું તમને તો બતાવું હોય। તો મિત્રો આપણું આ ડ્રેગન હતું એમાં અત્યારે બધા ડ્રેગન પૂરા થઈ ગયા ને આપણું આ પેશન ફ્રૂટનો વેલો આ રીતના એમાં ફ્લાવરિંગ થાય। અને આની ખાસિયત એ છે મિત્રો કે આમાં બપોર પછી ફ્લાવરિંગ હોય, બાકી લગભગ વધારે બધા ફ્લાવર સવારના મોર્નિંગ ટાઈમમાં જ હોય, પણ આમાં બપોર પછીના સમય ઉપર હોય। હવે અંધારું થાય ત્યાં સુધી આ ફ્લાવર રહે। હવે અત્યારે અહીંથી તમને નહીં બતાવે, દેખાય તમને નીચે જઈને આના ફ્રૂટ બતાવું। મિત્રો આ રીતના એમાં ફ્રૂટ લાગી ગયા છે, ફ્રૂટ લાગ્યા એટલે જોરદાર લાગ્યા છે। આમાં જરૂરત કરતાં વધારે લાગ્યા એટલે સાઈઝ થોડીક નાની રહે આમાં। હજી ફ્લાવરિંગ એટલું છે અને ફ્રૂટ એમાં ઘણા છે। આનો તમને વેલો બતાવું કે આપણે ક્યાં આપણે વાવેલો છે। એક થળિયું આનો અહીંયા છે અને બીજું એક થળિયું આપણે આ લીંબોડીની થડમાં છે। અહીંથી આ લીંબોડીમાંથી ઉપર ચડી ગયો। તો જોર મિત્રો આ છે આપણે પેશન ફ્રૂટ એટલે કે ક્રિષ્ના ફળ આપણી દેશી ભાષામાં કહીએ તો હજી એને પાકતા થોડો સમય વાર લાગશે, લગભગ હજી મહિના દી જેવું લાગી જાય, તે પછી પાકશે ત્યારે પાછું આપણે તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ। તો આ હતું આપણું આજનો ટોપિક કે તમને એની પહેલાં મેં તમને કીધું હતું કે તમને પેશન ફ્રૂટ બતાવીશ। તો કેવું લાગ્યું તમને પેશન ફ્રૂટ આપણું કોમેન્ટ કરીને જણાવજો। તો ચાલો પાછા નેક્સ્ટ વિડીયો મળીએ। જય જવાન જય કિસાન, યા અલી મદદ।